નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડ્રોન બનાવતી કંપનીના શેર વિશે, જેમાં આપણને તેજી જોવા મળી રહી છે. અને આ તેજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કંપનીને ઓર્ડર આપ્યો છે તેના કારણે જોવા મળી રહી છે. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. આ ડ્રોન બનાવતી કંપનીનો શેર મંગળવારે 159 રૂપિયા અને 60 પૈસાના ઇન્ટ્રાડે હાઈ પર પહોંચવા માટે 3% જેટલો વધી ગયો હતો. શેરના આ વધારા પાછળ એક મોટો ઓર્ડર છે જે રિલાયન્સ કંપની તરફથી મળ્યો છે. ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન લિમિટેડનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ મણિકેર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ તરફથી 2.59 લાખ રૂપિયાનો સર્વિસ ઓર્ડર મળ્યો છે. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી સર્વિસ ઓર્ડર મળ્યો છે 2.5 લાખ રૂપિયાનો. એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ સર્વિસ ઓર્ડર હેઠળ અમારી કંપની રિલાયન્સ એર સર્વેલન્સ ટીમ દ્વારા ભલામણ કરાયેલ વ્યક્તિઓને ડીજીસીએ પ્રમાણિત ડ્રોન પાયલોટ પરીક્ષણ અભ્યાસક્રમ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ફર્મે કહ્યું કે આ ડ્રોનને વ્યાપકપણે અપનાવવા અને એકીકરણ તરફ એક મજબૂત વલણ દર્શાવે છે. વર્તમાન કાર્યપ્રવાહ 2030 સુધીમાં ભારતને વૈશ્વિક ડ્રોન હબ બનાવવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સ્પષ્ટપણે સક્ષમ કરે છે. ટેકનિકલ સેટઅપ જોઈએ આ શેરનું તો 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 50 દિવસની સાદી મૂવિંગ એવરેજ SMA થી ઉપર ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ 100 દિવસ, 150 દિવસ અને 200 દિવસના SMA નીચે હતું. આ શેરનો 14 દિવસ રિલેટિવ સ્ટ્રેટ ઇન્ડેક્સ એટલે કે RSI 63.52 પર આવ્યો હતો. 30 થી નીચેના સ્તરોની ઓવરસોલ્ડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યારે 70 થી ઉપરના મૂલ્યોની ઓવરબોટ ગણવામાં આવે છે. એટલે કે કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો 372.42 કરોડ રૂપિયા હતું, જે કંપનીનો આઈપીઓ 2022માં 54 રૂપિયા ઉપર આવ્યો હતો. તેની 52 વીક હાઈ 221 રૂપિયા અને 52 વીક લો 125 રૂપિયા અને 25 પૈસાની છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ડ્રોન બનાવતી કંપની વિશે, જેમાં રિલાયન્સ કંપની તરફથી ઓર્ડર મળવાથી શેરમાં તેજી જોવા મળી રહી છે અને એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.